નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. અને વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી ગઈ છે, ત્યારે પ્રથમ પરીક્ષાની જબરજસ્ત તૈયારી કરવા માટે ઓશિયન જ્ઞાન લાઈવની સમગ્ર ટીમ તમારી સાથે હાજર છે, હાજરા હજુર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી તૈયારીઓને આપણે એક શાનદાર, એક જાનદાર, એક જબરજસ્ત બનાવવાની છે. તો એના માટે જ ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે જબરજસ્ત સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર. તો એની જે પ્રશ્નપત્ર લોન્ચ થઈ ગયા છે ઓલરેડી, જો તમને અહીંયા બતાવી દઉં કેવા છે પ્રશ્નપત્ર. જો આ તમારા ધોરણ 9 નું જ્ઞાન પેપર સેટ ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, જેની અંદર દરેક વિષયના 5 પ્રશ્નપત્ર તમને આવી રીતે સરસ રીતે ગોઠવેલા તમને અહીંયા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર તમારા સુધી મળી ગયા કે નહીં એક મને કહી દેજો. અને ન મળ્યા હોય તો આ ભાઈ 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી લેજો. એકદમ ફ્રીમાં છે, 1 રૂપિયો તમારે આપવાનો નથી. બરાબર છે? તો આ પેપર સેટ એક મેળવી લેજો. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ આજના પ્રશ્નપત્ર નંબર 1. એ જે પ્રશ્નપત્ર હતા એના સોલ્યુશનની, એમાં પ્રશ્નપત્ર નંબર 1 અને તેના સેક્શન એની. યસ, તો જોઈએ કે સૂચના આપી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. દરેકના 1 ગુણ છે. 15 ગુણનો સેક્શન એ હોય છે આપણો. કેટલો હોય છે? સેક્શન એ કેટલા ગુણનો હોય છે? 15 ગુણનો. એમાં પહેલો સવાલ છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલો સવાલ, બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? બહુ ઈઝી સવાલ. 389 સભ્યો હતા, વધારે હતા નહીં. પછી બીજો સવાલ, ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા કે તમિલનાડુ? તો તમિલનાડુ રાજ્યમાંથી ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાંથી થાય છે, છત્તીસગઢમાંથી થાય છે, ઓડિશામાંથી થાય છે, પણ તમિલનાડુમાંથી થતી નથી. બરાબર છે? પછી આગળ જોઈએ, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? તો નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ ઉપર છે ત્યાં સ્પેનની સત્તા હતી. પછી આગળ, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9 ની જબરજસ્ત તૈયારી કરવા માટે ભાઈ આપણી ઓશિયન જ્ઞાન લાઈવ જે છે યુટ્યુબ ચેનલ, એને લોન્ચ કરી છે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ. એટલે કે સંપૂર્ણ વર્ષ છે તમને ઓનલાઈન ભણાવવામાં આવશે. જે રીતે તમે ટ્યુશનમાં ભણતા હોય ને એવી જ રીતે તમને અહીંયા ભણાવવામાં આવશે. તો એની ફી છે માત્ર ને માત્ર 1999 રૂપિયા. આખું વર્ષ તમને ભણાવવામાં આવશે. એની સાથે સાથે તમને પેપર સોલ્યુશન બેચ, એટલે કે વાર્ષિક પરીક્ષા સમયે, કયા સમયે? વાર્ષિક પરીક્ષા સમયે તમને આ બેચ પણ તમને એકદમ ફ્રીમાં મળી જવાની છે. તો બેટા ડાઉનલોડ કરી લેજો આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, અને એમાં જઈને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાજો. 1999 રૂપિયા માત્ર ને માત્ર પ્રાઇસ છે. તો આગળ વધીએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 4 ગુણનો પ્રશ્ન છે, માત્ર ને માત્ર 5 નંબરનો સવાલ. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી. તો બેલ્જિયમના રાજાનું નામ શું હતું? તો એનું નામ હતું લિયોપોલ્ડ, કેસર વિલિયમ બીજો કે લિયોપોલ્ડ? તો જવાબ આવશે લિયોપોલ્ડ. યસ. પછી આગળ છઠ્ઠો સવાલ, રાજ્યની સત્તા પર બ્રેક ખાલી જગ્યા બ્રેક પર બ્રેક સમાન છે. ખાલી જગ્યા રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે. એટલે કે રાજ્યને સત્તા જે આપવામાં આવી છે દેશને, બરાબર છે, એની પર કોણ બ્રેક મારે? ભાઈ તમે છે આવી રીતે અમુક નિયમોના આધારે જ ભાઈ દેશ ચલાવી શકો. એવું કોણ કરી શકે? તો કે મૂળભૂત હકો. યસ, કોણ કરી શકે? મૂળભૂત હકો. પછી ઈસવીસન 1773 બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો. તો 1773 બ્રિટિશ પાર્લામેન્ટે જે ધારો પસાર કર્યો એનું નામ હતું નિયામક ધારો. અને 8મો સવાલ, ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા પસાર થાય છે. તો કે ભારતની મધ્યમાંથી ભાઈ કર્કવૃત પસાર થાય છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખવાનું છે. ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ હતો? તો કે નહીં, તે હતો નહીં. તેને તો ભારતમાં પોતાની બ્રિટિશ સત્તાનો વિસ્તાર કર્યો હતો. તો જવાબ આવશે ખોટું. 10મો સવાલ, ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. અરે નાના હતા ત્યારથી આપણે ભણતા આવીએ છીએ, બિન સાંપ્રદાયિક જ છે. તો જવાબ આવશે ખરું. 11મો સવાલ, જાહેર નોકરીમાં અનામત બેઠકો ફાળવવી એ સમાનતાના હકનો ભંગ સમાન છે.
નહીં ભાઈ નહીં. જાહેર નોકરીમાં અનામત બેઠકો ફાળવવી તે સમાનતાના હકનો ભંગ નથી. કારણ કે અમુક જે પછાત રહી ગયેલા જે વર્ગો છે તેને ઉપર લાવવા માટે આ જાહેર નોકરીઓમાં અનામત બેઠકો જે છે એ ફાળવવામાં આવતી હોય છે. તો જવાબ આવશે ખોટું. ત્યારબાદ જોડકા જોડો. જયંતિયા ટેકરી અને રાતી જમીન ક્યાં આવે? તો કે ભાઈ જયંતિયા ટેકરી છે બરાબર છે તે મેઘાલયમાં આવે અને રાતી જમીન જે છે એની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોય. તો જવાબ આવશે આવી રીતે આપણો બી અને એ. યસ, જોડી દીધું જોડકું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પ્રશ્નપત્ર જુઓ છો, જબરજસ્ત જોરદારના પ્રશ્નપત્ર છે. એના તમને પ્રશ્નપત્ર એટલે કે હમણાં મેં તમને દેખાડ્યું પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન શું છે, સોલ્યુશનની પણ પીડીએફ તમને મળી જશે. શું મળી જશે? તેના સોલ્યુશનની પણ પીડીએફ મળી જશે. જો આ દેખાડ્યું ને તમને આ પ્રશ્નપત્ર, તો આની પીડીએફ અને આના સોલ્યુશનની પણ પીડીએફ તમને મળી જશે. સર ક્યાંથી મળશે, કેવી રીતે મળશે અને કોણ આપશે? મોટો પ્રશ્ન થાય ને, તો આના સોલ્યુશનની પીડીએફ જે છે બરાબર છે એ તમને મળી જવાની છે. આ પ્રશ્નપત્ર તમને મળી જવાના છે. એ પણ તદ્દન ફ્રીમાં મળી જવાના છે. કેવી રીતે મળવાના છે? એકદમ ફ્રીમાં મળવાના છે. કઈ રીતે? તો કે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ભઈલા, કઈ નવું નહીં કરવાનું, ત્યાંથી જ મળશે. સબ કુછ ઉધરથી જ મિલેગા અને એકદમ ફ્રી છે, તો મંગાઈ લેવાના. બરાબર છે? સોલ્યુશનની પીડીએફ માટે અને જો વિડીયો સોલ્યુશન જોવા હોય તો એના માટે તમને દરેક વિષયના અલગ અલગ QR કોડ આપવામાં આવ્યા છે. અને જોઈએ તોય નહીં ખબર પડે તો 70 46 22 22 54 વાળો મોબાઈલ નંબર એ તમારા માટે જ છે. ફોન કરીને જાણકારી મેળવી જ લેવાની. બરાબર છે? ચાલો આગળ વધીએ. નીચેના પ્રશ્નના ઉત્તર સંક્ષિપ્ત એટલે કે 1-2 શબ્દમાં ઉત્તર આપવાના છે. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે બેનિટો મુસોલિની. પછી 15મો સવાલ, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ, એમ કોણે જાહેર કર્યું હતું? તો કે એવું બાળ ગંગાધર તિલકે જાહેર કર્યું હતું. અને આગળ વધીએ તો બસ અહીંયા આપણો આ સેક્શન એ જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. મળીશું આપણે સેક્શન બીના સોલ્યુશનની અંદર. ત્યાં સુધી પેલી એક પીડીએફ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં પ્રશ્નપત્રની. બરાબર છે? તમે ડાઉનલોડ કરી તમારા મિત્ર નહીં કરાવી લેજો. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.